પહેલા વિશ્વ યોગ દિવસ પ્રસંગે દિલ્હીના રાજપથમાં યોજાનાર યોગાભ્યાસમાં ખુદ પ્રધાનમંત્રી મોદી સામેલ થવાના હોવાથી દુનિયાની નજર ત્યાં હશે। સૌથી પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં યોગ નૃત્ય રજૂ કરવા માટે જૂનાગઢની દીકરીઓ પસંદ થતા ગુજરાત માટે હરખના સમાચાર છે। ગિરનારના ખોળે વસતી દીકરીઓની યોગ નિપુણતાની પ્રસ્તુત છે એક ઝલક। એટલી પ્રવીણતા હાંસલ કરી છે કે વિશ્વ યોગ દિવસે દિલ્હીમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં યોગ નૃત્ય માટે તેમની પસંદગી થઈ છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકેલી આ દીકરીઓ ભારતને એવોર્ડ અપાવી ચૂકી છે, પરંતુ હવે પ્રધાનમંત્રી મોદી સમક્ષ યોગ નિપુણતા રજૂ કરવાનો મોકો મળતા વિદ્યાર્થીઓ બેહદ ખુશ છે। જેમની સામે અમે સીએમ તરીકે જ્યારે હતા ગુજરાતમાં ત્યારે તો બહુ બધી વાર પરફોર્મ કરેલું, પણ આજે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર છે ત્યારે અમને આ પરફોર્મ કરવાનો મોકો મળ્યો। દેટ ઇઝ અ વેરી બિગ ઓપોર્ચ્યુનિટી ફોર અસ, સો વી આર રિયલી હેપી ફોર ધેટ ઓપોર્ચ્યુનિટી। અમે એ જ વિચારીએ કે અમે કેવા નાના નાના ગામડાના વિદ્યાર્થીઓ અને એમાંય જુનાગઢ જિલ્લાના અમે ગીર વિસ્તારના વિદ્યાર્થીઓ, અને અમને જો એટલું પરફોર્મન્સ મળતું હોય તો અમને અંદરથી કેટલી ખુશી થતી હોય કે અમારા માટે તો બહુ અગત્યની વાત છે। દિલ્હીમાં આ દીકરીઓનું પરફોર્મન્સ ગુજરાત માટે આબરૂનો સવાલ હોવાથી અમદાવાદમાં પ્રોફેશનલ કોરિયોગ્રાફર તેમને તાલીમ આપે છે। મારે એક એમના જે બધા જે સુંદર જે એમની પાસે એક્ઝિસ્ટિંગ જે બધું વસ્તુ હતી એને સુંદર રીતે મારે મૂકવાની હતી કે જેથી કરીને લોકો સુધી એની અસર પહોંચે, અને નૃત્યના અમુક અંશો લઈને એને એક ફોર્મ આપ્યું, એક એમાંથી એક આખો એક પ્રવાહ બનાવ્યો। દિલ્હીનો કાર્યક્રમ પતાવીને આ છોકરીઓ ચીનમાં બેઇજિંગ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા સીધી વિમાન પકડવાની છે। ખરેખર ખૂબ આનંદ થાય છે કે અમારી જ શાળાને આ પ્રસ્તુતિ માટે પસંદ કરવામાં આવી। અમારી દીકરીઓનું કૌશલ્ય છે એ હવે વિશ્વમાં આ રીતે પ્રસ્થાપિત થશે। જૂનાગઢથી દિલ્હી વાયા અમદાવાદ જેવો પ્રવાસ ગોઠવી આપવામાં સરકારી તંત્ર સતત તેમના માટે ખડે પગે છે। ખાસ કરીને અમને સ્ટેટ ગેસ્ટ તરીકેનો દરજ્જો આપીને અને અમને લોકોને અશોકા હોટલ જે 5 સ્ટાર હોટલ છે એની અંદર અમને સૌને ઉતારો આપ્યો છે। યોગ નૃત્ય માટે તૈયાર થયેલું ગીત આસમાં ભર ગયા મહેક મીઠી મીઠી ઉડી રે આયુષ મંત્રાલયે તૈયાર કરાવ્યું છે, પરંતુ યોગનિષ્ઠ દીકરીઓનું પરફોર્મન્સ જોઈ દિલ્હી પણ બોલી ઉઠશે, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।